સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। વેરો નહીં ભરનાર સામે તંત્રએ લાલ આંખ કરી છે। મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા હવે સખત કામગીરી હાથ ધરાઈ છે। વેરો ન ભરનાર પર મહાનગરપાલિકાએ તવાઈની કામગીરી હાથ ધરી છે। આજથી મિલકતો સીલ કરવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરી દેવાઈ છે। આજે 350 મિલકત સીલ કરવામાં આવશે તેવી જાણકારી પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે। વેરો નહીં ભરનારના મકાનને પણ હવે સીલ કરાશે। મહત્વનું છે કે જે લોકો વેરો નથી ભરતા તેની સામે હવે મહાનગરપાલિકા દ્વારા સખત પગલાં લેવાની કામગીરીની શરૂઆત કરાઈ છે। મહત્વનું છે કે હવે તમામ લોકોના મકાનને પણ સીલ કરાશે। આપને જણાવી દઈએ કે તમામ દુકાનોને પણ હવે સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। આજથી જ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરાશે, જેમાં 350 મિલકત સીલ કરવામાં આવશે। મહત્વનું છે, સુરતથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજ મામલે સંવાદદાતા કેવલ દવે જોડાઈ ગયા છે। કેવલ, શું કહેશો? જે રીતે મહાનગરપાલિકા દ્વારા હવે સીલિંગની કામગીરી શરૂ કરાઈ છે, વધુ માહિતી શું પ્રાપ્ત થઈ રહી છે? જી ખાસ કરીને વાત કરવામાં તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આજથી એક મેગા ઓપરેશન શરૂ થયું છે। અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી સરના બિરલા જે છે સનલાઇટ, ત્યાં મિલકત સીલ કરવાની કામગીરી શરૂ થઈ રહી છે। ખાસ કરીને તમામ અધિકારીઓ જે છે અહીંયા આવી ગયા છે। ખાસ કરીને જે દુકાનો કે મિલકત જે છે એનો વેરો બાકી હોય, આ તમામ વેરો જે છે વસૂલવા માટે આ જે અધિકારીઓ જે છે મહાનગરપાલિકાના તે અહીંયા આવી પહોંચ્યા છે અને ખાસ કરીને જો વેરો ન ચૂકવે તો તેમની મિલકત સીલ કરવામાં આવશે તેવું પણ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે। કહી શકાય કે આ તમામ મિલકતો જે છે એ વેરો ન ભરતા હોય આ તમામ મિલકતો જે છે એ સીલ કરવામાં આવશે અને ખાસ કરીને કહી શકાય કે આ તમામ મિલકતો જે છે સીલ કરવામાં આવશે। આજના દિવસથી 3 દિવસની જો વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 3 દિવસ સુધી આ પ્રકારનું મેગા ઓપરેશન જે છે એ કરવામાં આવશે અને આ તમામ કાર્યવાહી જે છે એ કરવામાં આવશે। ખાસ કરીને આપણી સાથે કોર્પોરેશનના કગથરા ઉપસ્થિત છે। સાહેબ, ખાસ કરીને જે મિલકત સીલ કરવાની કામગીરી છે, આજથી મેગા ઓપરેશન શરૂ થયું છે, શું કહેશો? આમ તો અમારી રિકવરી માટેની કાર્યવાહીમાં સૌથી પ્રથમ અમે બિલ આપતા હોઈએ છીએ। બિલ આપ્યા પછી અમે એને ઓક્ટોબર સુધીનો સમય આપીએ છીએ। ઓક્ટોબર સુધીમાં પૈસા ન ભરે તો અમે એના પર 18% વાર્ષિકના ધોરણે વ્યાજ અમે લઈએ છીએ। આમ છતાં જો રકમ ન ભરવામાં આવે તો અમે એને ડિમાન્ડ નોટિસ આપીએ છીએ। ડિમાન્ડ નોટિસ આપ્યા પછી પણ અમે એને 5 દિવસનો સમય 15 દિવસનો સમય આપીએ છીએ। પછી અમે BPMC એકના નિયમ મુજબ કાર્યવાહી કરી છે। એમાં 45 મુજબની અમે જપ્તીનું વોરંટ આપીએ છીએ। ત્યારબાદ પણ અમે 5 દિવસનો ટાઈમ આપીએ છીએ। તો પણ જો પૈસા ન ભરે તો અમે ના છૂટકે અમારે સીલિંગ કરવું પડે છે। અને આજે આખા રાજકોટની અંદર 350 મિલકતોનું સીલિંગ કરવાની ઝુંબેશ અમારી 18 ટીમો મારફત આખા શહેરમાં અત્યારે કામગીરી ચાલુ થઈ રહી છે। અને અત્યારે યુગાનુયુગ અત્યારે વન ટાઈમ સેટલમેન્ટ યોજના ચાલી રહી છે। આ યોજનાની અંતર્ગત વ્યાજમાં વળતર આપવામાં આવે છે। તો વધુમાં વધુ કરદાતાઓનો લાભ લઈએ અને રાજકોટ મહાનગરપાલિકાનું જૂનું માંગણું વધુમાં વધુ ક્લિયર થાય અને રાજકોટના વિકાસમાં બધા સહભાગી થાય એ માટે અમારી આજની આખો પ્રયાસ છે। ખાસ કરીને જે આજની મિલકત સીલ કરવામાં આવી છે, આજે કેટલી મિલકત જે છે અત્યાર સુધીમાં સીલ કરવામાં આવી છે? અત્યાર સુધી બધી ટીમોનું કામ ચાલુ છે। અત્યારે બધા આંકડા વિગતો બધા મંગાવી રહી છે, પણ અત્યાર સુધીમાં 201 મિલકત તો સીલ થઈ ગઈ છે। ખાસ કરીને જે મિલકત સીલ કરવામાં આવી છે ત્યાં કોઈ પણ પ્રકારના જે છે મિલકત જે છે એને કઈ રીતે વેચણી કરવામાં આવશે, તો સીલ કરેલી મિલકત જે છે એની ક્યારે હરાજી કરવામાં આવશે? હા, સીલ કર્યા પછી પણ અમે જો થોડોક સમય રાહ જોશું, જો નહીં આવે તો અમે 8-10 દિવસ પછી એની હરાજીની કાર્યવાહી આગળની કાર્યવાહી કરીશું। બિલકુલ કેવલ, આભાર માહિતી બદલ। તો રાજકોટમાં વેરો ન ભરનાર લોકો સામે હવે મહાનગરપાલિકાએ તવાઈની ઝુંબેશ હાથ ધરી છે।